ભગવાન શ્રી રામના બાણે જે પવિત્ર જળની ધાર વહાવી એ છે દક્ષિણ ગુજરાત. જેની ધરામાં માં શબરીના બોરની મીઠાશ છે એ છે દક્ષિણ ગુજરાત. જેના હીરાની ચમક આખી દુનિયાને ચમકાવે છે એ છે દક્ષિણ ગુજરાત. એક સમય હતો જ્યારે આપણું દક્ષિણ ગુજરાત રોગોના સંકટ સામે ઝઝૂમતું. એક બાજુ નદીઓના પૂર આ પ્રદેશ પર ફરી વળતા તો બીજી બાજુ પાણીના અભાવથી કંઈ કેટલાય વિસ્તાર તરસતા. પણ છેલ્લા 2 દાયકામાં દક્ષિણ ગુજરાતની કાયા પલટ થઈ અને તેના સૂત્રધાર બન્યા ભારતના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. ગુજરાતનું સુકાન સંભાળતા જ જનજનને વીજળી, પાણી, આવાસ અને આર્થિક તેજીની ગેરંટી આપી મોદીજીએ. અને જોતામાં જ તો ઉબડખાબડ રસ્તાઓના સ્થાને પાક્કા રસ્તા અને ફ્લાયઓવર્સ બન્યા. એન્જિનિયરિંગની કમાલ સમા એસ્ટોલ સહિતના પ્રોજેક્ટ્સથી દૂર સુદૂરના ડુંગરાળ આદિજાતિ વિસ્તારોમાં પણ પાણી પહોંચ્યું. દુનિયાનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ ડાયમંડ બોર્સ, ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક, દહેજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, રોરો ફેરી જેવા લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ મોદીજીએ દક્ષિણ ગુજરાતને આપ્યા અને વિકાસના નવા પરિમાણો સાકાર થવા તરફ આગે કદમ ભર્યું. હીરા અને કાપડ ઉદ્યોગના વિકાસે તો આખી દુનિયામાં દક્ષિણ ગુજરાતનો ડંકો વગાડ્યો. તેમાં પણ હવે નવસારીના વાસી બોરસી ગામે નિર્માણ થનાર વર્લ્ડ ક્લાસ પીએમ મિત્ર પાર્ક તો ટેક્સટાઇલ સેક્ટરની સમગ્ર વેલ્યુ ચેઇનને સુદૃઢ બનાવી લાખો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારગમન તથા ડાયવર્શન સંભવ બનતા સુરત મુંબઈ રૂટ પર ટ્રેનોનું આવાગમન ઝડપી બનશે. તો સુરત મહાનગરપાલિકા અને સુડાના BRTS, જળ વિતરણ, ડ્રેનેજ, બ્રિજ, બાગ બગીચા સહિતના ₹5,000 કરોડથી વધુના કામો ભારતના આ સૌથી સ્વચ્છ શહેરમાં ઇઝ ઓફ લિવિંગના નવા રંગ ભરશે. મોદીજીના નેતૃત્વમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી બેલ્ટમાં માળખાકીય સુવિધાઓનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. અહીં આવેલ શિક્ષણ ક્રાંતિ થકી આદિવાસી બાળકો આજે ઉજ્જવળ ભવિષ્યનો પથ કંડારી રહ્યા છે. ગરુડેશ્વર ખાતે નિર્માણ પામનાર આદર્શ નિવાસી શાળાના નવા મકાન, હોસ્ટેલ અને ડાઇનિંગ હોલ સહિતની સુવિધાઓ શિક્ષણની આજ કડીને આગળ વધારશે. તો સુરત ખાતે નિર્માણ પામેલ ITIના નવા સુવિધાસભર મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગમાં યુવાનો ઔદ્યોગિક તાલીમ મેળવીને પોતાના કૌશલ્યથી દેશના વિકાસમાં યોગદાન આપશે. વડોદરાના વેમાલી ગામ નજીક 10 એકરથી વધુ વિસ્તારમાં આકાર લેનારું રિજનલ સાયન્સ સેન્ટર વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રુચિ ધરાવતા યુવા વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને પ્રેરિત કરતું એક વાઇબ્રન્ટ સેન્ટર બની રહેશે. આ ઉપરાંત ભરૂચ ખાતે નિર્માણ પામેલ ડ્રેનેજ પ્રોજેક્ટ થકી નગરપાલિકા વિસ્તારમાં સ્યુઅરનું પાણી ખુલ્લા નાળામાં જવાના બદલે STP સુધી પહોંચાડીને ટ્રીટમેન્ટ કરીને નિકાલ કરવામાં આવશે, જેનો લાભ 11,000 જેટલા મકાનોને થશે. તો ગ્રામજનોને પીવાલાયક પૂરતું શુદ્ધ પાણી ઉપલબ્ધ બનાવતી કુકુરમુંડા જૂથ પાણી પુરવઠા યોજનાનો લાભ તાપી જિલ્લાના 51 ગામોના અંદાજે 69,000 લોકોને, ધરમપુર જૂથ પાણી પુરવઠા યોજનાનો લાભ વલસાડ જિલ્લાના 23 ગામોના 74,000 લોકોને તેમજ રાબડા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનો લાભ વલસાડ તાલુકાના 13 ગામોના 53,000 જેટલા લોકોને થશે. તેવી જ